પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી પૂજા કરવી રે મારે પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી એલા ચેલો થઈ ગયો બીજો ચલો વાયા છે ચેલા ઓ ચેલા હેલો તું આયા ક્યાંક રહી ગયો ઉભો રે તું વાયા કેમ રહી ગયો વાયા તો રાજા લેવાનો રહે તો શું કરું પછી ઉભો વાગે છે વાગે હું વાગે તો ખરું જ તે ને તો વાયા નો રેવાય પણ લેવા ઉભું રહેવું પડે ને તમારે તારે ઊભું રહી જવું પણ અમારો વાંક કાઢ્યા મંદિર સાફ કરી નાખાય વાયા રહી ગયો ને એ કઈ નાખો સારું કરજે એ ઝીણું ઝીણું વાળે ને મોટું મોટું ઉડી જાય ઝીણું ઝીણું વાળું ને મોટો મોટો ઉડી જાય ઝીણું ઝીણું વાળું ને મોટું મોટું ઉડી જાય વાળ નાખો બાપુ હારું વાળું હે ને હારું તું જોતાય જોઈ જોયે જોતાય તો ખરા નથી વાળું આયે આની સર્વિસ કરવી પડશે સર્વિસ કરવી પડશે બાબુ વાગે છે તને વાળવાનું નતું કીધું વાયુ તો ખરું ઈને કઈ બતાતું નથી અલા નથી વાળું કચરો કર્યો આ વાળું તો હે તું તે હાલ તો બાપુ સાચું કોણ નીકળ્યો તું બહુ હાસી નો હું ને ખોટું એના તો- બોલીશ ખોટું બોલીશ એને ઠોકો થોડુંક ખોટું બોલીશ બોલ એને વાગતું જ નથી થોડુંક મારો જુ લોખંડના ઉપરથી ગયે લાવો જ મારું બોલીશ ખોટું વાગ્યું કે ન વાગ્યું સાચું કહેજે નો વાગે લોખંડ બાપુ લાવો તો આ લે લે છેલા ભાગો વાગે નો વાગે 10 હોય તો ઓછું પડે ચલો થાકી જાય તારો બસ બસ હા છેલા વાઘ છે બિચારાને આપણે જ દવાખાને લઈ જવું પડશે આને વાગતું જ નહીં અરે પૂજારી મહારાજ એટલે કોણ આવ્યું જો જોઈ જા જોઈ કોણ છો સાધુ મહાત્મા આ ક્યાં ભગવાનનું મંદિર છે મંદિર તો પૂછવા જવું પડશે કોને મારા બાપુને ક્યાં છે તારા બાપુ આ મંદિરમાં પૂછી ના આવો કોણ હે કોક છે ને પૂછે છે જાવ તો બોલો સાધુ મહાત્મા કેમ ગયા તમારા બાપુ હું જ છું બાપુ તમે જ છો તો સાધુ મહાત્મા ક્યાં ભગવાનનું મંદિર છે ભગવાનનું મંદિર આપણે અમારા ક્યાં- માતા પિતાનું તમારા માતા પિતાનું તો સામે દેખાય એ ધજા કે નહીં છે અમારા માતા પિતાની રજા અંદર જઈને તપાસ કરો કે ક્યાં ભગવાનનું મંદિર છે તમારે હાટું એમ નવરાહી સાધુ મહાત્મા તો હું જઈને તપાસ કરું તપાસ કરતા હો હાલો શંકર દાદા ને પાર્વતી માતાનું તો મારે પ્રભુનું તપ કરવું છે તેમે શું કરવી તમે તપ કરતા હશો
નામ ઇન્દ્ર હોય મેરા નામ ઇન્દ્રપુરી બહુ તો રાજવી કહેવાય ડોલે ડોલે સે આપને પતાળ રે ઇન્દ્ર મારું ડોલે સડ્યો યલે પાટું મારીને કાઢું બાર રે ડોલે મારું ઇન્દ્રાસન હલક ને લગડાય દેવળ હલક ને લગડાય દેવોનો દરબાર મારો હલક ને લગડાય ડોલે ડોલે છે બ્રહ્માના બ્રહ્માંડ રે ડોલે મારું ઇન્દ્રાસન એ આવો કોણ જાગ્યો છે મહાભક્તે ડોલે મારું ઇન્દ્રાસન યલે પાકું મારીને કાઢું બાર રે ડોલે મારું ઇન્દ્રાસન એ હલક ને લગડાય દેવળ હલક ને લગડાય દેવોનો દરબાર મારો હલક ને લગડાય હા પેલાના ઋષભનીઓ આજ હજારો વર્ષથી તપ કર્યા છે તો મારા ઇન્દ્રાસન ઉની આશ નો આવતી હા ફક્ત 3.5 ની અંદર જે પોપટ નું પાંજરું ડોલે એમ મારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે ડોલે હે નાને તમે માર્યો ક્યાં મેળનો હે હા જ્યારે દેવ શોભા ભરાણી ત્યારે દેવ બ્રહ્માએ મને કીધું હતું અરે ઇન્દ્ર જ્યારે સંકટ ની અંદર આવો તે મને યાદ કરજો માટે ઇન્દ્રને બોલાવો તમને તો બેવા દો એ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવજો રે આવો તો પવન મોધારી આવો તો પવન મોધાર ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવજો રે હજેન્દ્ર બોલાવે બ્રહ્માયા રે આવો બ્રહ્મા આવો અરે અમે ઇન્દ્રપુરી મોદા ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા રે અરે ઇન્દ્ર રાજા હાલ બોલવાનું કારણ અરે દેવ બ્રહ્મા આપણે તો જાણો છો તો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કોને કસોટી કરો હો અરે ઇન્દ્ર રાજા આ વિશે તો હું કશું જાણતો નથી મારાથી મોટા વિષ્ણુ છે એ કદાચ જાણતા હશે અરે દેવ બ્રહ્મા તો દેવ વિષ્ણુને બોલાવો તો બધાને ન બોલાવા હજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાર જોર આવજો ઇન્દ્રપુરી મોદા બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાર જોર આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાર આવો વિષ્ણુ આવો એ આવ્યા દેવને દરબાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે અરે ઇન્દ્રદેવ કોઈ દિવસને અત્યારે મને બોલાવવાનું કારણ અરે દેવ વિષ્ણુ આપણે તો જાણો છો તો ઇન્દ્રની કસોટી શા માટે હા વિષ્ણુદેવ અરે ઇન્દ્રદેવ આજ હું તમારા મુખે જાણવા માંગુ છું તો સાંભળો ફક્ત 3.5 ની અંદર જે પોપટનું પાંજરું ડોલે એમ મારું ઇન્દ્રાસન ડોલી છે આ વિશે જાણતા હોય તો કહો ને ધરતી મસ્તક જુદા કરીને આપણા શરણોમાં આપું હા ઇન્દ્રદેવ જેવું તમારું ઇન્દ્રપુરુષ ઢોલે છે એવું પણ મારું વૈકુંઠ ઢોલે છે આમાં તો હું કઈ જાણતો નથી મારેથી મોટા મહાદેવ ભોળાનાથ શિવ શંકર છે એ કદાચ જાણતા હોય તો એમને હું બોલાવી આપું હા વિષ્ણુ દેવથી દેવ મહાદેવને બોલાવો હે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે હે આવજો દેવને દરબાર વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે આવો મહાદેવ આવો
હાલ યાદ કરવાનું કારણ ये कैलास उतरीन आया भोला शंकर कैलास उतरीन आया रे साथे पार्वती आया भोला शंकर साथे पार्वती आया रे વિષ્ણુદેવ હાલ યાદ કરવાનું કારણ હા મહાદેવ ભોળાનાથ શિવ શંકર હા ઇન્દ્રપુરી નો રાજા ઇન્દ્રાસન એ બોલાવી રહ્યા છે અરે ઇન્દ્રદેવ હાલ યાદ કરવાનું કારણ શું છે અરે દેવતી દેવ મહાદેવ આપણે તો જાણો છો તો ઇન્દ્રની કસોટી શા માટે અરે ઇન્દ્ર રાજા એટલો બધો ક્રોધ ન કરો અરે ઇન્દ્ર રાજા એ તમારો ઇન્દ્રાસન પૂરી પડાવવા નથી માંગતો એ તો એક પુત્રની આશાએ આવ્યો છે એટલે ત્રણે દેવો તમે પોતપોતાના થાને બિરાજમાન થાવ હેજી આજ ત્રણે દેવો જાઓ ત્રિલોક પૂરી માં જાઓ હેજી રે ત્રણે દેવો જાઓ ત્રિલોક પૂરી માં જાણ એવા સપના આપીને શંકર આવશે રે લોક ચાલ ત્રણે લોક ની માય સપનાયા થઈને શંકર આવજો પાર્વતી તમે જાઓ ને કૈલાસ હાજી રે પાર્વતી તમે જાઓ ને કૈલાસ એવા સપના આપીને સ્વામી વેલાયા આવશે રે સતી સાયા કૈલા સપના ઓ બિને સ્વામીનાથ વેલા વેલા વાળજો ગળ ગળતે મહાજમ શેરાજ હોજી રે ગળ ગળતે મહાજમ શેરાજ એવા સપનાયા પૂરે જમલ રાયા ને રે
હે અજમલ જાઓ ને દ્વારકા અજમલ જાઓ ને દ્વારકા પ્રભુ ને જમાડી પાસે જાના જોરે સવાસ રખીના લાડુ લેજો રખીના લાડુ લેજો ચાર એવા પ્રભુ ને જમાડી પાસે જમા જોરે સાથે લેજો ગંગા જમના નીર જી રે સાથે લેજો ગંગા જમના નીર પ્રભુ ના પાવલિયા ધોઈ પાણી પીજો હોજી અહીંથી તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા વાંગશે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો નથી એમે ઈ જ કીધું તું પણ માનતા જ ન. અરે ગુજરી મહારાજ ઓ સાધુ મહાત્મા બાપુ સાધુ આ મહાત્મા કોણ હે? આ ઓલા કોક લાગે છે જાવ તો ખરા બોલો. ઓ સાધુ મહાત્મા હા બોલો ને. પૂજારી મહારાજ મને સપનું આવ્યું કેટલા સપલા આયા? સંપલા નહીં સપનું આવ્યું સપનું? હા સાધુ મહાત્મા શિવજીએ મને સપના રૂપે દર્શન દીધા અને કીધું કે તમે દ્વારકા જાઓ હા દ્વારકા જઈને શું કરવાનું? દ્વારકાનો નાથ રાય રણછોડ તમારું વાંજ્યું મેળું જરૂર માંગશે સાથે સવાસેર ઘીના લાડુ લેજો જળજમનાની જાળી સાઠ લેજો પ્રભુને જમાડી પછી તમે જમજો પ્રભુના શરણ પખાડી પછી શરણામત લેજો તમે અહીંયા પહોંચવી શું એમે બાપુ. પહોંચવી બાપુ હા? આપણે ચી ગાડીમાં જવું છે આપણે હા એક્સપ્રેસમાં. તે ચેડી જવું છે હવે આ પહોંચે એમની પેલા પહોંચવું પડે ને નકર બીજો લાભ લઈ જાય. તો તારે શું શું લઈ જવાનું કીધું શું કીધું લાડવા તો આપણને બહુ મજા આવશે નહીં મજા જ આવે ને ભલા. તો તારે જવું જ પડશે તમે કઈ ટ્રેનમાં આવવાના? સાધુ મહાત્મા તમે દ્વારકાનો પંથ કાપો હું હમણાં જ લાડુ લઈને આવું જલ્દી આવજો પા. હે આવા કાશીના માર્ગેથી અજમલ હાલિયા રે લોલ એવો સાયો હો રાજ સાયો છે એ સાયે એ સનારુ રહેનાથ તો વનમાં સ્વામી સાયો છે એ તમે આવો તો યો તારયો રાણા તમે એ સુકાય મેડી નમો વનમાં સ્વામી સાયો છે આજે અમારા સ્વામીના દિલડા ઘર કે બરા કરો સ્વામી તમાર દિલડા ને વાત અમારા સ્વામીના દિલડા ઘર કે બરા અરે એવા તમે રે ગયા તા સ્વામી કાશી માર્ગે
શિવજીએ મને સ્વપ્ન રૂપે દર્શન દીધા અને કીધું કે તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથરાય રણછોડ તમારું વાંજી મેળું જરૂર માંગશે. સાથે સવાશેર ઘીના લાડુ લેજો, જળજમણાની જાળી સાટ લેજો. પ્રભુને જમાડી પછી તમે જમજો. પ્રભુના શરણ પખાડી પછી શરણામત લેજો. હા મારો નાથ, તમે રાજમાં થોડી વાર આરામ કરો સ્વામી, હું હમણાં ઘીના લાડુ બનાવી આપું. સવાશેર ઘીના મેં તો લાડવા બનાવ્યા, લાલા ને બોલા મોરલી વાળા ને. ઝાડ રે જમનાની હું તો ઝાડી ભરી લાવી. લાલા ના બોલા મોરલી વાળાના. એ દુખડાની વાતો જઈને કીધો નંદલાલા ને. એ દ્વારિકા નાના કબજો રાજા હરણ છોડ દી. એ રાજા રણ છોડ દી, રંગીલા રણ છોડ દી. અવ દ્વારિકા નાનાથ બધો રાજા રણ છોડ દી. અવ દ્વારિકા નાનાથ બધો રાજા રણ છોડ દી. હાવી અખંડ તપસ્યા મેં આદરી, ये મને શિવજી પ્રસન્ન થાય છે. તું એવા જાવ અજમલ તમે દ્વારિકા, આવા વચન મને ત્યાં અપાય છે. તું આવા ઉમાંગ રે એ ધરીને અજમાલ હાલિયા એ હોદી. એ પૂજારી રે ભાઈ પૂજારી, દ્વારકાધીશના પૂજારી. પૂજા કરવી રે મારે પૂજા કરવી, દ્વારકાધીશની પૂજા કરવી. શેલા આપણે પહોંચી ગયા, ઓલા પહોંચ્યા નથી ને જી. ના હજુ આયા ના લાગતા. મંદિરમાં જોઈ લે લાડવા બાડવા ધરીને વયા નથી ગયા ને. લા તું તારે કઈ કામ જ ન કરો ને, ઊભો રે તું. સાપ તું ના લાય ઓલી. હાલો. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. તો સારા સામે થોડી થતા દેખાય છે. કોઈ પૂજારી મહારાજ હોય તો પૂછું. અરે સાધુ મહાત્મા. પહોંચી ગયા તમે? હા પૂજારી મહારાજ. લાવો લાડવા ધરવી દઉં. શું લાડવા ધરવી દઉં? ધરવી દો સાધુ. સાધુ મહાત્મા, મારે પ્રભુને થાળ જમાડવો છે.
હું જમાડી દઉં લાવો. નહીં સાધુ મહાત્મા, મારે મારા હાથે પ્રભુને થાળ એમે જમાડવો. હું પગેથી જમાડશું. નહીં, તમે હાથે જમાડો, પણ મારે મારા હાથે થાળ જમાડવો છે. છેલ્લા હાથ ના પડે આપણને જમાડવાની. આ જાગતી મૂર્તિ જાગે છે. ક્યાં છે આ જો તાઈ ના બધા હતા સાધુ પથ્થરની મહાત્મા? મૂર્તિ ખાશે. ન જમે ને તો તમે ત્રણેય જમી લીધું તે અમારા જ જમવાના પણ હેક કે નહીં એટલે છે સાધુ જેટલા મહાત્મા. હે ઘણો કરા થઈ રહી છે. આપણે ચારે થઈ રહી છે. હે તમારે ત્રણ ન થઈ જ જશે. આપણે ચારે થઈ રહેવા જમાડ દો હાલો જલ્દી અને નુકસાન ન કરતા બહુ. હે આવા વેલા વેલા આવો મારા વાલમાં, મારો થાળ જમો ને મારા દ્વારિકાના નાથ જો. તમે વેલા વેલા આવો મારા વાલમાં, યવા સવા ફિરકીના લાડુ લઈ હું આવ્યો. હવે ભાવે જમો ને તમે ભાવે જમો ને, હવે ભાવે જમો ને મારા દ્વારિકાના નાથ જો. તમે વેલા વેલા આવો મારા વાલમાં, યવા રાજા રે યજમલની આવી વિનતી. હવે સાંભળજો મારા દ્વારિકાના નાથ જો. તમે વેલા વેલા આવો મારા વાલમાં, તમે વેલા 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 આવો મારા વાલમાં. પ્રભુ પ્રભુ તારી ગારુનો કાલાવાલા કરું છું અને પ્રભુ તું મારો થાળ નથી જમતો. આજે જો કદાચ વિદુરજીની ભાજી ખાતી હોય મારા નાથ, અને શબરીના એઠા બોર ખાતા હોય પ્રભુ, અને આજે જો કદાચ તું મારો થાળ ન જમ તો સાલ તને છૂટા લાડુના ઘા મારું. અરે આ શું કર્યું તમે? સાધુ મહાત્મા, પ્રભુને હું ક્યારનો કાલાવાલા કરું છું અને પ્રભુ મારો થાળ નથી જમતા. તમને પહેલા જ કીધું તું આ પથ્થરની મૂર્તિ છે. કેની મૂર્તિ છે? પથ્થરની. આ તો સાધુ મહાત્મા સાચા ભગવાન ક્યાં છે મારે પ્રભુના દર્શન કરવા? હાચા ભગવાન જોવા આયા વરો આ રે જગ્યા આમાં આંગળી બીડાવો. સાધુ મહાત્મા તમે એમાં આંગળી નાખો, પ્રભુ આવશે ને એટલે હું દર્શન કરી લઈશ. મારે ન કરવાના, તમારે દર્શન મારે જ કરવાના. કરવા છે, પણ પ્રભુ આવે તો તમારે દર્શન કરવા હોય તો તમારે આંગળી નાખવી તો પડે. સાધુ મહાત્મા હવે કહો સાચા ભગવાન ક્યાં છે? હાચા ભગવાન જો ચલા આપણો ડુંગર ગોઠવાય. હું બોલું ને એમ બોલવાનું. ભલે પૂજારી મહારાજ. આ ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો આ ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો, એની માથે ચડી જાઓ. એની માથે ચડી જાઓ. ચડી જાઓ. ચડી જાઓ તમે ચડી જાઓ. તો તમે ચડી જાઓ. તમે ચડી જાઓ એમ. તમે કીધું ને કે હું બોલું એમ બોલવાનું. આ ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો આ ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો, એની નીચે હાલી જાય નદી. એની નીચે હાલી જાય નદી. નદીમાં બુલબુલિયા થાય. નદીમાં બુલબુલિયા થાય. એમ ને બુલબુલિયા. બુલબુલિયા થાય. એમ ને બુલબુલિયા. એ જે થતું ઈ જ મેન શોખ હે. શેલા તૈયારીમાં રહેજો, લેતા ન જાય. હાલો. એ